દેશની કવિતા છે। હળ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળીઓ બનીને પૂજાવું પછીની વાતમાં દાદ બાપુ લખે છે કે બેટડે બાપના મોઢા ન ભાળ્યા એના કુણા કુણા હાથથી ખોડાવું। કે આવો પ્રસંગ ક્યાંય બનેલો ખરો? કે હા, 5 વર્ષનો એક દીકરો એની માની પાસે આવીને હાથ પકડી એટલું કહે છે કે માં, મારા બાપનું નામ શું છે ઈ તો મને કહેતી જા। મારા ભાઈબંધો મને મેણા મારે છે, નિશાળમાં મારા ભાઈબંધો મને મેણા મારે છે કે આને એના બાપનું નામ ખબર નથી, મારા બાપનું નામ શું છે ઈ તો મને કહે। અને એ વખતે આ દેશની આરે નારી, આ દેશની રાજપૂતાણીને એમ થયું કે જેથી સમય આવશે ને બેટા તેથી હું તને કહીશ કે તારો બાપ કોણ છે। ધીરા 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 થતા થતા 1 મહિનો 2 મહિનાનો સમય ગયો અને ફરી પાછો આ દીકરો મા પાસે સામે આવીને ઉભો રહીને એટલું કહે છે કે માં, હવે તો મને કે મારો બાપ કોણ છે, મારા ભાઈબંધો મને મેણા મારે। દીકરા જેથી સમય આવશે તેથી હું તને કહીશ કે તારો બાપ કોણ છે। અને બરાબર જેથી 6 મહિનાનો સમય નીકળી ગયો અને 6 મહિના પછી 5.5 વર્ષનો દીકરો થયો। નાનું પણ નાગનો બચ્ચું હતો। રાવણ ક્ષત્રિયાણીનો ધાવ્યો તો હાથમાં આમ કરીને આમ કટાર લઈ અને ઉમરા પાસે માની સામે ઉભો રહીને એટલું કહેતો હતો કે માં, મેં તારું રાવણ ધાવ્યું છે, આજ જો તું મને નહીં કહે કે મારો બાપ કોણ છે તો કટાર મારા પેટમાં મારી મારા પ્રાણ પંખેરું ઉડાડી દઈશ, બાકી આજ તારે મને કહેવું પડશે કે મારો બાપ કોણ છે। ઈ વખતે આ દેશની આર્ય નારીને ખબર પડી કે મારે આજ સમય પાકી ગયો છે, નક્કી આજ મારે કહેવું પડશે કે એનો બાપ કોણ છે। તેથી આ દેશની બાઈ દીકરાનો હાથ પકડીને સડાપ 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 સડાપ